પંચમહાલ જિલ્લાના સાઠંબા નગરમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ બની રહેલા આરસીસી માર્ગના કામને લઈને સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે મુખ્ય બજાર વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ સાઠંબાના મુખ્ય બજારમાંથી પસાર થતા માર્ગોને ઘણા દિવસો અગાઉ ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ માર્ગના નિર્માણ કાર્યમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી। લાંબા સમયથી અધૂરું પડેલું કામ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયું છે। માર્ગની બંને બાજુ આવેલી ગંદા પાણીની નિકો ઉભરાઈ જતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે અને અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા તળાવ જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। દુર્ગંધના કારણે વેપારીઓને ધંધો કરવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે આસપાસના રહીશો માટે પણ રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે। અરે ગંદકી એટલે ઊભું નથી રહેવાતું, એ વાસ મારે છે, ગંધ મારે છે અને રોગચાળો ફાટી જશે તો જવાબદારી એ લોકોની છે, અમારી કોઈ જવાબદારી નથી। અત્યારે ધંધા પાણી સાવ ઠપ થઈ ગયા છે, બરોબર, અને પાણી નેકોનું એટલું બધું ગંદકીથી છે કે કોલેરો ફાટી નીકળે એવી પોઝિશન છે। અત્યારે જેમ બને એમ એને તાત્કાલિક રોડ બનાવવાની કામગીરી પૂરી કરો।